અને મહંત સ્વામી મહારાજ સભામાંથી 16 ફૂટ દૂર ઓલી વાન હતી, એમાં સ્વામી પધારવાના હતા ટોરન્ટો મંદિરે. તો વાનમાં સ્વામી જેવો પગ મૂક્યો અને એવો મુશળધાર વરસાદ પડ્યો કે એ જે આપણને વ્યવસ્થા આપનારો હતા, એ બધા મોટા મોટા અધિકારીઓ હતા, એના હાથે આપણે ત્યાં વૃક્ષારોપણ કરવું હતું એ પણ શક્ય ના થયું અને બધા ભાગ્યા સીધા. તો સ્વામીએ વરસાદને તોડી રાખ્યો તો આપણને ખબર પડે. તો આવા જ બધા અનુભવ આપણને મહંત સ્વામી મહારાજના થાય છે. તો આવા પુરુષ મળ્યા છે એનો આપણને લાભ છે. એ જ પુરુષ આ બધા સંકલ્પો કરે છે. મહંત સ્વામી મહારાજ ઘણી વખત બોલ્યા કે આવી રીતે શાસ્ત્રી મહારાજે કહ્યું છે કે મારું કાર્ય ચાલુ રહેશે. તો સ્વામી કે હજારો વર્ષ સુધી ચાલુ રહેશે. લંડનમાં તો 2 થી 3 વાર બોલી ગયા કે 15 વર્ષમાં તમે જોશો કે આખા યુરોપની અંદર છે ને અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન ફેલાઈ ગયું હશે. આવું લંડનમાં 2 થી 3 વખત ત્યાં સ્વામી આવી રીતે બોલ્યા છે. તો સ્વામી આવું કાર્ય જે મહારાજ અને સ્વામીનું છે આ પૃથ્વી પર ચાલતું રહેશે. તો એની અંદર અત્યારે બધી વાતો કરી કે બધા સંતો તો ખાલી તે કાજે લાગે, આપણે કાંઈ કરી ના શકીએ. સાધુદેવ સ્વામી કર્યું બધું કરે મહારાજ અને સ્વામી, આપણે કશું જ ના કરી શકીએ. તો એમાં ટેકા અડાડવામાં નાની મોટી બધી જવાબદારીઓ હોય છે. તો જવાબદારી બધા સંતો બધી સંભાળતા હોય છે. અને ખરેખર મોટા મોટી વાત એ છે કે આપણી સંસ્થાની અંદર આવો જરાય જવાબદારી લઈ લીધી કે આપી કે એનો કોઈ એવો વિશેષ નથી. આજે અક્ષરતિલક સ્વામીનું નક્કી થઈ ગયું છે 5 મહિના પહેલા. તો ભગવત ચિંતન સ્વામી એવો કઈ શોખ નથી મન છોડી દીધો, હાલો મૂકી દઉં ને આમ નહીં, કાંઈ નહીં. 5 મહિના સુધી તમને જણાવાય ના દીધું ના જવાબદારી સંભાળી. આજે અક્ષરતિલક સ્વામી અહીંયા આવ્યા અને અહીંયા આવ્યા નથી, તમે ઠાકોરજીને દર્શન કરતા હતા તો ઠાકોરજીના હાર ત્યાં રાખવામાં આવે છે. આપણે ભગવત ચિંતન સ્વામીએ જ હાર લીધો. મેં કહું સ્વામી સભામાં છે તો કે ના ના અત્યારે તો હું એનું સ્વાગત કરી જ લઉં. એમ કરીને એમણે ઉત્સાહથી એમને હાર પહેરાવ્યો. કેટલી મોટી વાત છે. આપણે જેમ આ બધી વાતો સાંભળીએ છીએ, લોકમાં સ્વામી જે પ્રચાર થાય છે આ થાય છે, પણ સંતોમાં આ રીતના સાધુતાના ગુણો, આ કેટલી મોટી વાત. અક્ષરતિલક સ્વામી લગભગ કેટલા 8 કે 10 11 વર્ષથી ત્યાં કેનેડામાં મુકાયા અને ત્યાં વિચરણ 11 વર્ષથી પોતે કરે છે. હવે 11 વર્ષથી હું ક્યાંક રહેવો હોઉં ને તો ત્યાંથી મને આમ ખસરો તો ઝાડુ રોપ્યું તો મારો મૂળિયા ન છોડે. તો આ તો માણસ છે, એ તો એવો દ્રઢ થઈ જાય. તો કહેવાનું શું છે કે તો એમને સ્વામી આજ્ઞા કરી, ખાલી ફોન ઉપર જ ત્યારે મળવાનું હતું ને તો ત્યાં હતા. અહીંથી મહંત સ્વામી મહારાજ ને ડોક્ટર સ્વામી ને બધા મોટેરા સંતો હતા ને પછી ફોન કર્યો કે આવો એક વિચાર ચાલે છે કે છાત્રાલયમાં તમને સેવા આપવી છે. કે કાંઈ વાંધો નહીં, તૈયાર. અને એમને પાછું એવું નહીં ચલો મને મુખ્ય કરેલું ત્યારે પહોંચીશું. એમ થાય ને કે આપણે મોટા થઈ ગયા ચાલો પહોંચી ગયો વહેલા ચટને તો એક બીજું આગું પાછું કર્યું. જેમ આપણે તો થાય છે ને કે ક્યાંક ફરવા જાય મુખ્યમંત્રી કે કોઈ અને પછી આખું બધું એટલે એની અંદર ક્યાંક ફરવા જાય ને બધું કેટલું આગુપાત થઈ જાય એટલે બધા વિચાર કરે કે આ સ્થાન છોડવું કે ન છોડવું એનો વિચાર કરે. એવું કશું જ નહીં. તો વિનંતી કરી સ્વામીને કે સ્વામી હવે જવાનું તો છે પણ એટલી કૃપા કરો કે મને તમારો લાભ આપો તો સારું. જો અધિકારની એવી ઈચ્છા નથી કે હું અધિકાર લઈ લઉં ને હું મોટો થઈ જાઉં, બધું સંચાલન કરવા માંડું ને એવું કંઈક કરી બતાવું ને બધાને કે બધા ગુલાટ ખાઈ જાય ને એવો કોઈ વિચાર નથી. એના કરતાં વધારે વિચારે છે મહંત સ્વામી મહારાજનો લાભ મને. મહંત સ્વામી મહારાજનો લાભ લેવા માટે એટલા માટે એમને મને કહ્યું હતું સ્વામી વિનંતી કરજો કે ખાસ મારે સ્વામી સાથે જેટલું લે પછી ફેરા નહીં મળે પણ અત્યારે મને જેટલું લેવા મળે એટલું સારું. તો મહિનો સવા મહિનો સુધી સ્વામીનો લાભ લેવાનું રોકાય. એટલે મહિનો સ્વામીના પેલા સંતો આવતા હતા અહીંયા આવી શકે છે. તો કહેવાનું શું છે કે આપણા બધા જ સંતો આજે ભગવત ચિંતન સ્વામીએ એટલું મહત્વથી આટલું સારી રીતે આ બધું કર્યું હોય અને એમને કહે કે ભાઈ હવે તમારી જવાબદારી મૂકી પાછું અહીં નહીં રહેવાનું, નીચે જતા રહેવાનું તો કંઈક ચાલે કે હાલો જતા રહીએ. બીજું અહીં નહીં રહેવાનું ને અહીં નહીં કામ કરવાનું. જે મુખ્ય ટેબલ પર હું બેઠો હોઉં એનાથી બધા નીચે ટેબલ પર બેઠો તો એ કામ કરવાનું તો એ કરે. આ સ્વામીના સંતો
આ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના સંતો. આ સંસ્થામાં આપણને આવું દેખાય, બીજે કંઈ આપણને દેખાય નહીં. આપણે જે કહીએ છીએ કહીને સાચો સતયુગ આવ્યો, એ આ સત્પુરુષ આ રીતે સતયુગને સ્થાપે છે. પોતાના ઐશ્વર્ય, પોતાના પ્રભાવ, પોતાની સાધુતા એના દ્વારા. તો આવા દરેક સંતો છે. તો આપણે એક બે સંતોની વાત કરીએ છીએ, પણ દરેક સંતો આવા બધા છે. આ તો પ્રસંગે આપણને ખબર પડે, બાકી આપણને ખ્યાલ ના આવે. નાના મોટા બધા પ્રસંગો હોય એની અંદર સંતો જે રીતે બધું સંતુલન રાખે છે, ત્યારે આપણને ખ્યાલ આવે કે ભલે આપણને દેખાય કે આવી પ્રકૃતિ છે, કે આમ છે, કે તેમ છે, કે આ બધું તો બધું બાહ્ય છે, પણ જીવમાં મહારાજ અને સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, એની જે નિષ્ઠા, એની જીવમાં જે વાતો, તો સમર્પિત, આપણે જે લોકમાં કહીએ છીએ સમર્પિત, એ આનું નામ સમર્પણ. એ ગમે ત્યારે ગમે તે આજ્ઞા થાય એમાં કરવા બધા તત્પર થઈ જાય. તો પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ આવા સંસ્કાર રેડી શક્યા. એમની કેટલી મહાનતા, એમના જીવમાં એમને કેટલા બધા એમના ગુણોનો કેવો મોટો સાગર એમના છે કે આવી રીતે નાના સંતોમાં આવી ભાવના રેડી શકે છે. તો આપણને આજે આ બહુ મોટા દર્શન થાય છે, બહુ મોટો આમ ચમત્કાર જેવું જ આપણને દેખાય. અને હવે તો પ્રમુખ સ્વામી મહારાજનો જન્મજયંતિ મહોત્સવ આજે રાખ્યો આપણે 33 દિવસ, અને ભગવતચરણ સ્વામી આજે સવારે ઉદઘાટન કરી આવ્યા, અને થાંભલા બધા રોપાઈ ગયા છે, એ ઊંચા થઈ ગયા, અને જોઈને આવ્યા સાંજે. અને 2 દિવસમાં તો સ્ટેજનું આખું માળખું ઊભું થઈ જશે. અને તમે આમ જોવા માંગશો ને, આમ જોતા જોતા આમ આશ્ચર્ય થઈ જશે. એ 10-20 દિવસમાં તો આખું નગર જેવું ઊભું થઈ જશે. આપણને લાગે કે એમનું થઈ ગયું, શું થઈ ગયું. અને બધા સમર્પિત, કાર્યકર્તાઓ સમર્પિત, સંતો સમર્પિત, પાર્ષદો સમર્પિત, સાધકો સમર્પિત, હરિભક્તો સમર્પિત. તો આવી આપણને આ સેવા મળી, આ બહુ મોટી તક મળી છે આ જન્મજયંતિ. આ સામાન્ય વાત નથી. આ યોગીજી મહારાજની આજ્ઞાનું આપણે પાલન કરીએ છીએ, અને એમનો સંકલ્પ છે પ્રમુખ સ્વામીની જયંતિ એ ધામધૂમથી ઉજવવી. યોગી મહારાજ આપણને કહી નહીં ગયા, સ્પષ્ટતા કરી, ખાસ પૂછ્યું ન કરો, તો ધામધૂમથી ઉજવવી. તો અહીંયા મહંત સ્વામી મહારાજે 10 દિવસ આપણને લાભ આપવાના છે, તો એમનો પણ આવો લાભ મળશે. તો હવે આપણે બધા ભેગા થઈને હમણાં વાત કરી સાધુજન સ્વયં, કોઈ મુખ્ય નથી, કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. આ તો અહીંયા આપણે કાર્ય લઈને બેઠા હોય ને, આજે બહારની આખી જે વ્યવસ્થા છે એને માન આપી કોઈક એકાદ સહી કરવા વાળો જોઈએ, એટલે એકને કોઈકને મુખ્ય કહેવો પડે કે આ મારો સહી, એટલે બધું મુખ્ય છે. બાકી બધા પ્રમુખ ત્યાં યોગી મહારાજ ગયા ને, ત્યાં આપણે લંડનમાં અક્કા બાપુની ઓળખાણ કરાવી. તો પહેલા ઓલા પ્રફુલભાઈ આવ્યા, તો બાપાએ અક્કા બાપુની ઓળખાણ કરાવી કે આ અમારા સત્સંગ મંડળના પ્રમુખ. પછી ઓલા મેઘાણી સાહેબ આવ્યા, ત્યારે ફરી ઓળખાણ કરી આ પ્રમુખ. પછી ઓલા પ્રહલાદજી આવ્યા, બાપા કે આ પ્રમુખ. અક્કા બાપુ કે કેટલા 10-20 પ્રમુખ છે લંડનમાં. યોગી માધ્યમાં તો જે સેવા કરે પ્રમુખ. તો અહીંયા આપણે બધા જ એક સાથે અહીંયા સેવામાં એવી રીતે મંડે છે. તો કોઈ મુખ્ય નથી, આપણે બધાએ ભેગા થઈને અને આ ભગવાનને આ સંસ્થા છે, આનો આપણને અનુભવ થાય. આપણે કલ્પનાની વાતો નથી કરતા. પ્રમુખ સ્વામી મહારાજની જે વાતો કરીએ છીએ અનુભવથી કરીએ, અને આજે મહંત સ્વામી મહારાજની જે આપણે વાતો કરીએ છીએ એ અનુભવીએ છીએ, અને પછી વાતો કરીએ છીએ. એમની સાધુતા, એમનો પ્રતાપ, એમનો પ્રભાવ, આ અનુભવની વાતો છે. આપણે કંઈ ગપ્પા મારવાની કલ્પના કરવી એવી બધી વાતો નથી. તો એ આપણને આવી પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે. એવી આપણને ભગવાનને આવા સંત એ ક્યારેય મળે નહીં. મહંત સ્વામી મહારાજ કહે છે કે ક્યારેય આવા ભગવાનને આવા સંત મળ્યા નથી, તો એને મૂકશો નહીં. એવું વારંવાર સ્વામીએ લગભગ દરેક જગ્યાએ આવા સ્વામીએ કરી. તો આ ભગવાનને આ સંત એ આપણને મળ્યા છે, એની જેટલી સેવા વધારે, એની જેટલું આપણે વધારે આપણે એની અનુવૃત્તિમાં વર્તી શકાય, જેટલી એની સેવા વધારે થઈ જાય, એટલું આપણને જીવનનું સાર્થક પણ અનુભવાશે. બાકી બીજું ગમે એટલું કરશું, ગમે એટલું ભણશું, ગમે એટલા પૈસા કમાશું, ગમે એટલી મોટપ મેળવશું, આ દુનિયામાં ગમે તે કરશું, પણ આ ભગવાનને આ સંત એની જેટલી સેવા થશે ને
એટલું સાર્થક પણ અનુભવાશે ને એટલું જ દુનિયાનું સારું થશે. બાકી દુનિયાનું સારું થવાનો બીજો ઉપાય નથી. અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તન સિવાય બીજું કોઈ ઉકેલ જ નથી. તો એનું પ્રવર્તન, એની સેવા આપણને આ મળી છે, તો આપણે એ સેવા સાર્થક